ફ્રેન્ડ કેમ છો? બધા મજામાં? બધા મજામાં જશે પણ આ કૂતરા મજામાં નથી રહેવા દેતા. તો સ્વાગત છે તમારું અમારા ચેનલમાં. બંધ નથી થતા બાપા, થોડીક વાર બંધ કરી દો પછી. તો આજે અમારા કૃષ્ણાબેન પણ પધાર્યા છે અને એના ફ્રેન્ડ, આ બંને ફ્રેન્ડ્સ છે એ વલસાડથી એ લોકો એને મળવા માટે આવ્યા છે. તો એને અમે અમારા દાસારામ બાપાનું મંદિર, અહીંયા બાલાગામમાં અમારા દાસારામ બાપા થઈ ગયા છે, એ તો તમને ખ્યાલ જ હશે. તો એનું મંદિર છે એ બતાવશું અને અહીંયા જેટલા મંદિર છે ત્યાં આજે આપણે પગે લાગવા જશું અને તમને અમારા દાસારામ બાપાનું મંદિર બતાવશું અને દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો. જો અહીંયા બાપા બેઠા, અહીંયા વેજાપા બેઠા. વેજાપા કેમ છો? મજામાં ને? હા, અહીં જો મમ્મી ને બધા, અને આ અમારું રોડું રૂપાળું ગામડું છે. જો અહીંયા હા અમારી શેરી, જો અહીંયા જીવમાં અને એ લોકો બધા બેઠા છે. કાકીને અમારો ઓપોઝિટ. બાપા હાલો તમે પગે લાગવા દાસારામ બાપે. અમારા પુરીબેન, કૃષ્ણાબેન અને આ બંને એના ફ્રેન્ડ. તો જો આ છે દાસારામ બાપાનું મંદિર. અહીંયા આપણે પહોંચી ગયા. જય શ્રી દાસારામ. ચલો હવે દર્શન કરી લઈએ. કાપુરા બધું એક જ છે. આપણે દાસારામ બાપાના મંદિરે પહોંચી ગયા અને આ છે અમારા દાસારામ બાપાનું મંદિર છે. બહુ અહીંયા લોકો આવતા હોય, બહુ જ એમ શ્રદ્ધા રાખીને અહીંયા જાજા બધા લોકો આવતા હોય. એમાં જ્યારે બીજ ને એવું બધું હોય ત્યારે તો એમ મોટો ઉત્સવ ને બધું હોય, બધા કલાકાર આવતો હોય અને ત્યારે મસ્ત ઉજવણી ને એવું બધું થતું હોય. અત્યારે જો આ ઈશુની ફ્રેન્ડ છે અને આપણે દર્શન કરવા માટે સ્પેશિયલ આપણે તો અહીંયા ગામમાં જ છે દાસારામ બાપા, એટલે આપણે તો અહીંયા આવતા જોઈએ એમ પગે લાગવા માટે. તો તમે દર્શન કરી લેજો અને કમેન્ટમાં લખી દેજો જય દાસારામ બાપા અને વિડીયોમાં છેલ્લે સુધી બેઠો. અહીંયા મમ્મી દર્શન કરે છે એટલે આપણે અહીંયા બહાર જ રહીએ, કારણ કે હજી એટલી બધી વીસ માંગશે એટલે આઈ થિંક કલાક તો થઈ જશે. હે ને? પૂરો ક્યાં ગયો? પૂરો કેમ મૂંઝાઈ ગયો આજે? यहाँ से નું મંદિર હે? અહીંયા તો હું આવી જ નથી ક્યારે. હમણાં કર્યું દર્શન કરી લેજો બધા. મારું તો કોઈ કૂતા ભરાઈ જાય એક ને કિસુ એક દેખાય હે
મમ્મીને જોઉં. કેટલી મહેનત કરે. ઓલો ડબ્બો તો કરે, ડબ્બો કામનો નથી. લાગે નહીં બેન. આમાં પ્રસાદ લેવાનો હોય. આ તો એકબીજાને ઉડાડે છે પાણી. આડું નારિયેળ ફેટું. ઈ આમ તમે પેલું ઉખેડી નહીં ખાવે ને એટલે ઈ આડું જ ફાટે મમ્મી. કાઢી નહીં ખાવે ને એટલે પાણી ન આવે. કેટલી કરસ મૂકવાની? 5. તો જો ગાઈસ આપણે દશારામ બાપાના દર્શન કરી લીધા અને તમે એકવાર અમારા સંત શ્રી દશારામ બાપાના દર્શન કરવા માટે જરૂરથી પધારજો. અને હું તો કહું છું બીજના દિવસે જ આવજો, કારણ કે ત્યારે બહુ મોટો પ્રોગ્રામ હોય અને મસ્ત એમ બધું સેલિબ્રેટ ને કરતા હોય, એટલે ત્યારે મસ્ત કલાકારને એ લોકો આવતા હોય, જમવાનું હોય, ભજન પ્રોગ્રામ હોય, એટલે મસ્ત હોય બધું. એટલે ત્યારે આવજો. અને આપણે અહીંયા જે દશારામ બાપાએ જે પરચા આપ્યા છે ને એ બધું છે અહીંયા આમ રાખેલું, એના પોસ્ટર ને એ બધું, તો આપણે એ જોઈએ અને તમને એ બતાવીએ. દશારામ બાપા પ્રગટ થયા હતા અમારા જળ સમાધિ લીધી ને એ છે આમ આવી રીતે વાયમાં ઉતરી ગયા હતા. આ વાસણ દેવીનું મંદિર છે એ અહીંયા અમારા બાલાગામમાં જ છે. એ કંઈક એવો પરચો આપ્યો હતો કે એની પાસે મીન્સ કે આ લોકો જળ સમાધિ બધા જમવા આવ્યા હતા અને વાસણ નહોતા પણ એ પરચો આપીને એવી રીતે. રાક્ષસ છે તમે ને અંદર બોલો રાક્ષસ નથી. વધમાં ભરવા દાવ તો બધા બાપા ને ઓલા ખેડૂ નતો દાવા દેતો. હા પછી કે તું જા હું આય તાર વાડી પાણી વાળે તો દાહ બાપુ પાણી વાળ્યું ને વધમાં ભરવા ગયા. શિયાળ જો નતું જોયું તે પછી પટેલ નો દીકરો સજીવન કર્યો. દશારામ બાપાનું તો છે જ ને. બધા ક્યાં ક્યાંથી અહીંયા પગે લાગવાના આવતા હોય દર્શન કરવા. એમાંય બીજ હોય ત્યારે તો કેટલા લોકો. ખબર પડી કે આ તો પાછું મોઢું રાખીને જોઈ હજીવન થઈને આમ જોઈને પાછળથી મોઢું રાખીને જોઈ બકરી. દશારામ બાપા હોતા. મૂવી હે દશારામ બાપા. બાલાગામનો મંડપ. ત્યારે આપણે હોય તો આપણે ખબર હોય. આ બિલાડી ને સજીવન કરી હતી સમજે.
અહીંની સમાધિ બાલાગામ, પછી વિસામાની ઓટોધારી, પછી દાસારામ બાપાનું સ્થાપન નાકરા, જો અહીંયા નાકરાનું છે. માફી પછી માંગે છે. અહીંયા આપણે જમીને હે ખબર દાસારામ બાપાની ત્યાર નો કે વાડિયામાં નતો હા. કે સાણ થાપવા જામ. દાસારામ બાપાની જમીન હે અહીંયા. આ ઉપલેટા એ મંદિર દાખલા છે. છે. આ ઉપલેટા મંદિર છે. હા ઉપલટા છે, પાટણ આવે છે, પણ એ તો આમાં નથી કા. પછી માય છે. તો ચાલો તો ફ્રેન્ડ્સ આપણે દાસારામ બાપાના દર્શન કરી લીધા. હવે એની એક વાવ છે એ અહીંયા આગળ જ છે, ત્યાં વાવે આપણે જઈ આવીએ. આ બે સ્પેશિયલી જે કૃષ્ણના ફ્રેન્ડ છે એને જ આપણે બતાવવા માટે સ્પેશિયલ બધું આવ્યા. તો આપણે દાસારામ બાપાના દર્શન કરીએ અને હવે વાવને જોવા માટે જઈશું. જ્યાં દાસારામ બાપાએ સમાધિ લીધી હતી ત્યાં આપણે જવા માટે જઈશું. હેલો ગાઈસ, તો આ છે દાસારામ બાપાનું જે સમાધિ સ્થાન છે ને ઈ વાવ છે. અહીંયા છે ને દાસારામ બાપાએ સમાધિ લીધી હતી, આ ઈ વાવ છે. આ પગથિયા બહુ ઊંડા છે. ત્યારે અમે લોકો જોવા આવ્યા હતા ને આ થઈ ગયું પછી, હાથી વાવ્યાનું લઈ લે ને બેન. તો કેટલા ઊંડા પગથિયા છે. ત્યાંથી વાવી દેખાય ને. કઈ ચા વાવ છે દાસારામ બાપાની. ક્યાં કીશું કે ફોન ના પડી જાય. હાલ તો જોવા દે તો. ઓકે ફોનનું ધ્યાન રાખજે. હા પડી જાય તો કોઈ નહીં કાઢવા આવે. આ બહુ જ ઊંડી છે હા, પણ અત્યારે જો એટલું બધું પાણી છે ને કે દેખાતું નહીં. અહીં તો પાણી બહુ આવતું હોય એટલે આખી ભરાઈ ગયેલ છે પાણી, બાકી બહુ ઊંડી વાવ. તો અહીંયા છે ને દાસારામ બાપાએ સમાધિ લીધી હતી ગાઈસ. તો આ એ વાવ છે ત્યારની.